મુલાકાતે આવેલા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ સરકાર પર ગૌ કતલખાના મુદ્દે આકરા પ્રહાર કર્યા. ભારત પાકિસ્તાન મેચ મુદ્દે કડક શબ્દોમાં કહ્યું, દડા સામે દડો નહીં, મિસાઇલ મારવી જોઈએ. બનાસકાંઠાના ડીસામાં અચાનક મુલાકાત લેનારા વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયા અનેક મુદ્દાઓ પર પોતાનો સ્પષ્ટ મત રજૂ કર્યો. તેમણે ગૌ કતલખાના, ભારત પાકિસ્તાન મેચ અને ગૌશાળાની જમીન જેવા મુદ્દા પર સરકાર અને પાકિસ્તાન વિરુદ્ધ કડક શબ્દમાં નિવેદનો આપ્યા, જેનાથી સ્થાનિક કાર્યક્રમોમાં નવી ચેતના જોવા મળી. ડીસામાં એક જૂના કાર્યકરના ઘરે પહોંચેલા પ્રવીણ તોગડિયાએ ગુજરાતમાં વધી રહેલા ગૌ કતલખાના મુદ્દે ચિંતા વ્યક્ત કરી અને સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે ભારપૂર્વક કહ્યું કે દેશના કોઈપણ ખૂણામાં ગાયની હત્યા ન થવી જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસે તોગડિયાએ તેમને શુભેચ્છા પાઠવી, પરંતુ ભારત પાકિસ્તાન મેચ મુદ્દે તેમનો સૂર આક્રમક હતો. તેમણે કહ્યું કે જ્યારે પાકિસ્તાન આપણા ભાઈઓને મારે છે ત્યારે આપણે તેની સાથે ક્રિકેટ રમવી ન જોઈએ. દડા સામે દડો નહીં, મિસાઇલ મારવી જોઈએ તેવું કડક નિવેદન તેમને આપ્યું. ઉપરાંત ડીસામાં ગૌશાળાની જમીન પર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની યોજનાનો પણ તેમણે વિરોધ કર્યો. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ગૌશાળાની જમીન ગૌ માતા માટે જ રહેવી જોઈએ અને તેને ક્યારેય છીનવી ન શકાય. પ્રવીણ તોગડિયાની આ મુલાકાતથી સ્થાનિક સંગઠનના કાર્યક્રમોમાં નવો જોશ અને ઉત્સાહ જોવા મળ્યો. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીનીએ નવરાત્રમાં પૂરા દેશમાં 3 કાર્યક્રમ. નવરાત્રના ગુજરાતના ગરબામાં, બાકી જગ્યાએ રામલીલા, દુર્ગા પૂજામાં 9માંથી 1 દિવસ લોકો પાસે શસ્ત્ર પૂજન કરાવવું, બીજું દશેરાના દિવસે ઘરોમાં શસ્ત્ર પૂજન કરે અને ત્રીજું આઠમને દિવસે કન્યા પૂજન. એ જ રીતે દિવાળીમાં 3 કાર્યક્રમ. દિવાળી અમાસ તે દિવસે દરેક હિન્દુ ઘરમાં લક્ષ્મી પૂજન કરે, અઠવાડિયા પહેલાં ઘરની સફાઈ કરીને જૂના સારા કપડાં ગરીબોને આપે અને ગરીબ બાળકોને મીઠાઈ આપે. આવા અમારા 6 કાર્યક્રમ આગામી સમયમાં છે.